મહેસાણા જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા તાજેતરમાં યોજાયેલ ગ્રામ પંચાયતની ચૂંટણીઓમાં વિજયી થયેલા સરપંચ શ્રીઓનો અભિવાદન કાર્યક્રમ યોજવામાં આવેલ। મહેસાણા જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા તાજેતરમાં યોજાયેલ ગ્રામ પંચાયતની ચૂંટણીઓમાં વિજયી થયેલા સરપંચશ્રીનો અભિવાદન કાર્યક્રમ યોજવામાં આવેલ હતો। કાર્યક્રમની શરૂઆતમાં મહેસાણા જિલ્લા ભાજપ અધ્યક્ષ ગિરીશ રાજગોરે મહાનુભાવોનું શાબ્દિક સ્વાગત કરી વિજયી બનેલ તમામ સરપંચશ્રીઓને અભિનંદન પાઠવ્યા હતા। આજના કાર્યક્રમમાં સમગ્ર જિલ્લામાં વિજય બનેલા સરપંચશ્રીઓનું મહાનુભાવોના હસ્તે વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું। તેમજ તાજેતરમાં કડી વિધાનસભાની ચૂંટણીમાં જંગી બહુમતીથી વિજેતા થયેલા રાજેન્દ્ર ચાવડાનું પણ સન્માન કરવામાં આવ્યું હતું। આજના કાર્યક્રમ પ્રસંગે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ સરપંચ બનેલ તમામને અભિનંદન પાઠવી બધા પ્રત્યે સમતાભાવ રાખી શાસન કરવા વિનંતી કરી હતી। ઋષિકેશ પટેલે સરપંચોને 5 વર્ષની ગ્રાન્ટનો તબક્કાવાર ઉપયોગ કરવાનું આયોજન કરવા તેમજ સરકારની યોજનાઓ પછી આયુષ્યમાન કાર્ડ હોય કે પછી વિધવા બહેનોને મળતી યોજનાના લાભ મળે તે જોવા ઉપરાંત એવા કાર્યો કરવા કે જેમાં ભલ્લું થજોના ભાવ સાથે આહવાન કરવા કહ્યું હતું। ભૂતપૂર્વ સરપંચ તેમજ આગેવાનોને સાથે રાખી આગળ વધવા અપીલ કરી હતી અને આવનાર સમયમાં તમારા સરપંચના પદને લોકો સારા કાર્યોને યાદ કરે એવા કામ કરવા જણાવ્યું હતું। મહેસાણા જિલ્લા ભાજપ પ્રભારી વર્ષાબેન દોશીએ સરપંચોને અભિનંદન પાઠવી સરપંચની ચૂંટણીનું મહત્વ સમજાવી ગામને સ્વચ્છ રાખવા તેમજ ગામને દરેક મુદ્દે વિકાસ માટે આગળ આવવા અપીલ કરી હતી। રજનીભાઈ પટેલે સર્વે સરપંચોને અભિનંદન પાઠવ્યા હતા અને ગામના વિકાસ કરવા અપીલ કરી હતી। તેમણે ગામ લોકોના સહકાર મેળવી ગામના વિકાસના કાર્યો કરવા તેમજ ખાસ મહિલા સરપંચોને તેમના હોદ્દાનો ઉપયોગ કરવા તેમજ 5 વર્ષનો રોડમેપ બનાવવા સરકારી ગ્રાન્ટનો ઉપયોગ કરવા સૂચન કર્યું હતું। ગામના રોડ રસ્તા વીજળી પાણી તો થશે જ, આ ઉપરાંત આખા ગામનો સુખ દુઃખનો વિચાર આવે એ સરપંચ માટે મહત્વનું છે। આ ઉપરાંત ગામના બાળકો કુપોષિત ન રહે, શિક્ષણથી વંચિત ન રહે અને દરેક લાયક વ્યક્તિને સરકારી યોજનાનો લાભ મળે જોવાનું કામ સરપંચનું છે। આ કાર્યક્રમ ઋષિકેશભાઈ પટેલ, કેબિનેટ મંત્રી ગુજરાત સરકાર રજનીભાઈ પટેલ, મહામંત્રી ગુજરાત પ્રદેશ ભાજપ ગિરીશભાઈ રાજગોર, અધ્યક્ષ મહેસાણા જિલ્લા ભાજપ તૃષાબેન પટેલ, પ્રમુખ જિલ્લા પંચાયત સુખાજી ઠાકોર, ધારાસભ્ય બેચરાજી, વર્ષાબેન દોશી પ્રભારી મહેસાણા જિલ્લા મુકેશભાઈ પટેલ, ધારાસભ્ય મહેસાણા સરદારભાઈ ચૌધરી, ધારાસભ્ય ખેરાલુ રાજેન્દ્રભાઈ ચાવડા, ધારાસભ્ય કડી ઉપરાંત જિલ્લામાંથી ચૂંટાયેલા સરપંચશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા। જિલ્લા ભારતીય જનતા પાર્ટીએ તાજેતરમાં થયેલી સરપંચની ચૂંટણીઓમાં તમામ સરપંચોનો ઉત્સાહ વધે, સેવાકીય કામો અને સાથે માળખાકીય કામો સાથે સરપંચને જોડવાનું જે કામ આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબના સમયથી ચાલુ થયું હતું એ આજે પણ આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના નેતૃત્વમાં ચાલી રહ્યું છે। તો તમામ સરપંચો આવતા સમયની અંદર એમને માર્ગદર્શન મળે અને માર્ગદર્શનની સાથે સાથે સેવાકીય ભાવનામાં એમનો વધારો થાય, ઉત્સાહ વધે અને છેવટે તો ગામનો સરપંચ એ ગામનો આગેવાન છે, ગામના વિકાસની ભાગદોડ અને સેવાકીય કામો એના હાથમાં હોય છે। એટલે ઉત્સાહિત રહે અને ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા તમામ પ્રતિનિધિઓ મહેસાણા જિલ્લામાં ધારાસભ્યો પણ એમને ખભે ખભો મિલાવીને એમની જરૂરિયાત, એમના ગામની જરૂરિયાતમાં જ્યારે પણ એમની હાજરીથી એક ઉત્સાહજનક વાતાવરણ સર્જાય એના માટેનો આજનો કાર્યક્રમ હતો અને એકંદરે દરેક તાલુકામાંથી, દરેક વિધાનસભામાંથી ખૂબ મોટી સંખ્યામાં સરપંચશ્રીઓ અત્રે ઉપસ્થિત છે અને આવતીકાલે આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ પણ ગાંધીનગર મુકામે સરપંચશ્રીઓને બોલાવી એમનું સન્માન કરવાના છે। ત્યારે સરપંચો પોતે પોતાના એમના ઉત્સાહમાં વર્ધન થાય, ઉત્સાહથી એ આવતા 5 વર્ષના કામો માટેનો રોડ મેપ તૈયાર કરે એના માટેનો આજનો કાર્યક્રમ છે। ચૂંટાયેલા સરપંચોમાં મહિલા સરપંચો વધુ છે એટલે કે મહિલા પ્રતિનિધિ વધારે છે, પ્રભુત્વ સારું છે? સ્વાભાવિક છે, મહિલાઓ જેમ જેમ આગળ આવે, કાયદાથી તો વ્યવસ્થા કરી છે પરંતુ સ્વયં મહિલાઓ સશક્ત બને, એનું સશક્તિકરણ થાય એના માટેનો રાજકીય રીતે હોય, રોજગારની રીતે છે, એ વેપાર ધંધાની રીતે બહેનો વધુમાં વધુ આગળ આવે એના માટેનો જે પ્રયત્ન કર્યો હતો અને આજે આપણે જોઈ રહ્યા છીએ કેટલાય ગામોની બહેનો આજે આગળ આવી અને ગામનો વહીવટ જાતે કરી રહી છે। ત્યારે આવી તમામ બહેનોને હું ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું અને ગામના વિકાસમાં એમનું મોટું યોગદાન મળી રહેશે એની મને પૂરી ખાતરી છે। આજે મહેસાણા જિલ્લા જે નવનિયુક્ત સરપંચો જીત્યા હતા, જે સમરસ થયા હતા, ચૂંટણી જીત્યા હતા અને જેઓ ભારતીય જનતા પાર્ટીની વિચારધારા સાથે જોડાયેલા હતા એવા તમામ સરપંચોને અહીંયા બોલાવી અભિવાદન સમારંભ કર્યો છે। આ અભિવાદન સમારોહમાં એમને માર્ગદર્શન મળ્યું છે ગુજરાત સરકારના મંત્રી, કેબિનેટ મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ સાહેબ, ગુજરાત ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી એવા રજનીભાઈ પટેલ સાહેબ અને પાર્ટીના સૌ કાર્યકર્તાઓ દ્વારા એમને બોલાવીને અભિવાદન કરાવ્યું અને
આવનારા 5 વર્ષમાં પોતે પોતાના ગામમાં વિકાસના કામો સારી રીતે કરી શકે, સરકારની મળતી કરોડો રૂપિયાની ગ્રાન્ટો, લાખો રૂપિયાની ગ્રાન્ટો ક્યાંય વેડફાય નહીં, વહીવટ સારો થાય, વિકાસમાં પોતે રસ લે અને ગામનો વિકાસ થાય અને 5 વર્ષ પછી લોકો એમને ફરીથી તક આપે, એ માટે પણ એમને આવનારા દિવસોમાં અમે દરેક વિધાનસભા દીઠ એક અભ્યાસ વર્ગ કરી અને આયોજન કરવાના છીએ। આ અભ્યાસ વર્ગમાં અમે સરકારની યોજનાઓ, સરકારની સ્કીમો, કામ કરવાની પદ્ધતિ, કાયદાકીય માહિતી એ આપીશું, જેથી એમના કોઈ પ્રશ્નો ઊભા ના થાય અને એક વ્યવસ્થિત 5 વર્ષનું આયોજન કરી સરખી રીતે બેલેન્સિંગ વહીવટ કરી શકે।